કળિયાપીલના કોઠા તમને લોકોને જોવા મળશે. તો અહીંથી ત્યાં અહીંયા આવવાનું. જો અહીંથી આ દરિયાની સપાટી છે, અહીંયા બધી રેકડીઓ ને બધી ગાડીને એવું બધી અલગ અલગ વસ્તુઓ છે. તો ત્યાંથી તમે લોકો અહીંયા આવો ને એટલે તમને જો સરસ મજાનું, કેમ કે તમને આમ લોકેશન ન ખબર પડે, પણ આવી રીતનું દરિયામાંથી બતાવ્યું હોય તો તમને ખબર પડે કે આપણે અહીંયા પાછળ આવવું પડશે એમ. તો જો અહીંયા પાછળ અહીંયા આ જગ્યાએ આવો એટલે જો આ ટોસ દેખાય ને એ ટોસની બરોબર જ ત્યાં કળિયાપીલના કોઠા છે. અહીંયા બધાને જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો આપણે આજે આવી ગયા છીએ ઊંચા કોરડાની અંદર. કળિયાપીલના કોઠા કઈ જગ્યાએ આવેલા છે તો તમને લોકોને હું કળિયાપીલના કોઠા કઈ જગ્યાએ આવે ને કઈ જગ્યાએ એ આપણે જવાનું એ તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળશે. ઘણા લોકોને ખબર નથી કે કળિયાપીલના કોઠા કઈ જગ્યાએ આવેલા છે. તો જો આ જગ્યાએ છે તો આપણે અત્યારે ફાઇનલી અત્યારે આવી ગયા છીએ. તો અત્યારે જો આ તમને દેખાય છે અહીંયા કળિયાપીલના કોઠા આવેલા છે. ને તમારે આવવું હોય તો અહીંયા કાળભૈરવ દાદાનું જો તમને આ લોકેશન બતાવું છું. આ કાળભૈરવ દાદાની ધજાની બાજુમાંથી એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. તો તમને નજીકથી તમને બતાવું હમણાં આપણે જઈએ છીએ. તો ચાલો તમને લોકોને બતાવું કે આવ નજીકથી અહીંયા કળિયાપીલને કોઠા ઉપર છે પણ ત્યાં જવાય એમ નથી, એટલે આપણે કાંઈ ત્યાંનો બ્લોગ બનાવ્યો નથી. નીચેથી તમને લોકોને થોડું ઘણું બતાવી દઈએ, કેમ કે ત્યાં દિવાલ બની ગઈ છે. પહેલાં જવા દો પણ ત્યારે ઘણા લોકો પડી પણ જતા અહીંથી એમ કહેવામાં આવે છે. તો હાલો તમને બતાવો. તો આપણે આવી જઈએ છીએ નજીકથી. જો આ ધજા દેખાય ને અહીંયા ને અહીંથી કળિયાપીલ, અહીંથી કળિયાપીલ કે ને અહીંયા જહાજ લૂંટતો. જો આ જગ્યા છે ને અહીંયા ફિરંગીના જહાજ બધા આવતા. અત્યારે જો આપણને બોટ જોવા મળી ગઈ છે. તમને લોકોને બતાવી તો હું તમને બતાવું છું ઝૂમ કરી. આ રહી જો અત્યારે બહુ આગી છે, કેમ કે પાણી અત્યારે ખાલી થઈ ગયું છે એટલા માટે. નકર તો તમને દેખાય તો મસ્ત મજાની છે. અહીંયા એક વસ્તુ તમને લોકોને બતાવી, કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા ફિરંગીનું જહાજ ઘણા વર્ષો પહેલાં અહીંયા હજી એના બધું અવશેષો પડ્યા છે કે જે ભાંગી ગયું હોય, જહાજ ડૂબી ગયેલું છે. એ ઘણા લોકો ડૂબી ગયા છે અહીંયા. જો અહીંયા દેખાય ને અહીંયા તમને લોકોને હમણાં લઈ જાય. ત્યાં એના હજી અવશેષો પડ્યા એમ કે હજી એનો ઘણો ખરો બધો જૂનો ભાવ ઓલો પડ્યો હોય કે એના નળિયા, પહેલાં નળિયાવાળા જહાજો હતા. કેમ કે પહેલાં બિલ્ડિંગો ન બનતી બોટની અંદર, એવા જહાજ આવતા પહેલાં. એની અંદર પહેલાં નળિયા કેમ હોય, નળિયા એવી રીતના નળિયાનું મકાન હોય બોટની અંદર, એવા હજી નળિયા ત્યાં પડ્યા છે. ને કહે છે ઘણા વર્ષો પહેલાં અહીંયા સ્ટીમ્બર જેવા જ જહાજો આવતા હતા ને ત્યાં ડૂબી ગયા પહેલાંના લોકો કહે છે. જો આપણે આ નજીક આવી ગયા છીએ. તો અહીંયા જ તે આ ટોસ દેખાય ને, ટોસથી ત્યાંથી નીચેથી કાળિયો પહેલાં પછેડી નાખે ને અહીંયા જહાજ લૂંટતો. જો અહીંયા ને આપણને ટાઈમ મળશે તો આપણે અવશ્ય એકવાર ઉપર જઈશું અને કળિયાપીલના કોઠા જોઈશું. ઝૂમ કરીને તમને લોકોને બતાવું જઈએ છીએ આપણે. તો ઝૂમ કરીશ જો કેવી રીતનું બતાવે એમ. તો જો આ છે ને ગોખલ, એને 1 થી 2 3 કોઠા છે અત્યારે. જો આ છે ને અહીંયા આ જો તમને દેખાડું, આ છે ને એના 3 કોઠા છે. આવી રીતના 3 ને 3 છે. હવે કંઈક 7-8 હતા, એમાંથી 3 રહ્યા છે. તો હવે આપણે જઈએ છીએ તમને ફિરંગીના જહાજનું અવશેષો બતાવવા માટે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. અત્યારે તો સરસ મજાનો દરિયો છે. અત્યારે પાણી પણ ખાલી થઈ ગયું છે અત્યારે. ને અત્યારે ચોમાસાનું વાતાવરણ છે. અત્યારે વરસાદ હજી આવ્યો નથી. હજી થોડોક ટાઈમ પછી વરસાદ આગાહી તો આવી દીધી છે. બસ થોડોક ટાઈમમાંથી વરસાદ આવશે. અહીંયા જો પાણી કલરિંગ જ રહે. અહીંયા આ પાણી છે ને બધું કલરિંગ રહે છે. ને પાણી કેટલું બધું ચડે જવા અહીંયા સુધી પાણી આવી જાય છે દરિયાનું. પહેલાં તો અહીંયા આવતું જો આ પેક સુધી. ને તમને હજી તો હું તમને ત્યાં આવો આપણે અંદર દરિયાની જઈને આનો કેવો આકાર દેખાય, અસર બોટ જેવો તે આકાર દેખાય છે. તો આપણે ત્યાં જઈને તમને લોકોને બતાવીશ દરિયાની વચ્ચોવચ્ચથી કે આ ઊંચા કોરડા બીચ કેવું લાગે છે. એમ સરસ મજાનું વ્યૂ આવશે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે અલગ અલગ પાર્ટ આવશે બધા. ને આપણે આજે અહીંયા જવાનું છે. અહીંયા આપણે મસ્ત મજાનો વ્યૂ આવશે. જો આ ટોસ દેખાય ને તમને, સામેની ટોસ દેખાય અહીંયા, એ ટોસે જવાનું છે આપણે. આજે નાનો પ્લાન છે આપણે. તો બધા સબસ્ક્રાઈબ કરી રાખજો. ત્યાં દાદાનું મંદિર પણ આવેલું છે. અહીંયા પુતળા દાદાનું મંદિર છે. જો અહીંયા આ બાજુ પુતળા દાદાનું મંદિર આવેલું છે ને આ ટોસે આપણે જવાનું છે. તો 2 બ્લોગ બનાવવાના છે આપણે ત્યાં.
ને સાથે ચા ને એવું બધું અલગ અલગ વસ્તુ લઈ જવાનું છે, મેગી ને એવું ને આપણે બ્લોગ બનાવવાનો છે. તો સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે તમને એને અવશેષો બતાવું છું જહાજના, તો કન્ટિન્યુ બનાવી દેજો. તો ચાલો હવે જઈ છીએ. જો અહીંયા હજી એના અવશેષો પડ્યા છે. તમને કીધું એમ કે અહીંયા એક જહાજ ડૂબી ગયું હતું, તો જો આવા કંઈક નળિયા ને એવું હજી છે આ દરિયાની અંદર. જો અહીંથી ત્યાં અહીંયા ડૂબેલું હતું. અને પહેલાં તો ઘણા બધા હતા, પણ અત્યારે જો થોડા ઘણા છે. અત્યારે ઠેઠ સુધી જો કેટલા બધા નળિયા છે. જો અહીંયા કહે છે બધા કે ઘણા વર્ષો પહેલાં જહાજ ડૂબી ગયું હતું એમ. અહીંયા જેની વચ્ચેથી કેવો ઉસાકોડા બીચ લાગે છે તમને લોકોને બતાવું અત્યારે. જો આ છે અસર બોટના આકાર જેવો, જો સરસ મજાનો કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે. ને જો અહીંયા છે બધી રેકડીઓ ને એવું બધું આ દરિયાની અંદર સપાટી બધી. તો તમારે ક્યારેક આવવું હોય તો અહીંયા જો અહીં સાઈડમાં ભોળાનાથનું મંદિર છે, ત્યાંથી તમારે જો આ ટોસ ઉપર આવવાનું. તો અહીંયા તમે લોકો આવો તો અહીંયા કળિયાપીળના કોઠા તમને લોકોને જોવા મળશે. તો અહીંથી ત્યાં અહીંયા આવવાનું. જો અહીંથી આ દરિયાની સપાટી છે, અહીંયા બધી રેકડીઓ ને બધી ગાડી ને એવું બધું અલગ અલગ વસ્તુઓ છે. તો ત્યાંથી તમે લોકો અહીંયા આવો ને એટલે તમને જો સરસ મજાનું, કેમ કે તમને આમ લોકેશન ન ખબર પડે, પણ આવી રીતનું દરિયામાંથી બતાવ્યું હોય તો તમને ખબર પડે કે આપણે અહીંયા પાછળ આવવું પડશે એમ. તો જો અહીંયા પાછળ અહીંયા આ જગ્યાએ આવો એટલે જો આ ટોસ દેખાય ને એ ટોસની બરોબર જ ત્યાં કળિયાપીળના કોઠા છે અહીંયા. તો ક્યારેક કોઈને ન ખબર હોય તો જોવા હોય તો અહીંયા આ જગ્યાએ આવી જજો ને સબસ્ક્રાઈબ કરતા જજો. ને આપણે ઉપરનો એક પણ વિડીયો બનાવીશું આપણે, તો બધાએ સબસ્ક્રાઈબ કરતા જજો. તો જો સરસ મજાનું બધું મસ્ત મજાનું છે. ને અત્યારે એટલા વચમાં એવા છે અને આ ટોસે આપણે જવાનું છે આજે. અહીંયા દાદાનું મંદિર છે, તો મસ્ત મજાનું આવે છે વ્યૂ અત્યારે. બધાએ સબસ્ક્રાઈબ કરતા તો મળીએ. બાય બાય.